સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વડગામ તાલુકાના છાપી હાઈવે પર આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટીને આરોપીઓ થયા હતા ફરાર। પાટણ એલસીબીએ ગણતરીના કલાકોમાં 3 શખ્સોને રૂપિયા 1.39 કરોડના દાગીના સાથે ઝડપ્યા। પાલનપુરના ચિત્રાસણી નજીક અકસ્માત, ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત। થરાદમાં ડુપ્લિકેટ તિરુપતિ તેલ વેચતા 3 વેપારી ઝડપાયા। રૂપિયા 7,460ના તેલના ડબ્બાનો મુદ્દામાલ કર્યો જપ્ત। ધાનેરાનું યાત્રાધામ વાલેરધામ ભક્તોથી ઉભરાયું। સુંદરપુરી મહારાજે આજના દિવસે લીધી હતી જીવંત સમાધિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડગામ તાલુકાના છાપી હાઈવે નજીક આવેલ હોટલ શ્રીરામ ઉપર શુક્રવારે અમદાવાદથી રાજસ્થાન બસમાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મીને શુક્રવારે સવારે લૂંટી ફરાર થઈ ગયેલ 3 આરોપીને પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી સોનાના પેકેટ સહિત રૂપિયા 1.39 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અમદાવાદની આરસી આંગડિયા પેઢીનો કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણ રાજસ્થાન પરિવહન નિગમની બસમાં અમદાવાદથી રૂપિયા 1.30 કરોડના સોનાના દાગીના 29 પેકેટ ભરેલો થેલો લઈને જોધપુર જવા માટે નીકળ્યો હતો। સવારે 9:45 વાગે છાપી શ્રીરામ હોટલ પર બસ રોકાતા 2 શખ્સો પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ કરી બાઇક પર નાસી ગયા હતા। આ ઘટનામાં પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વીઆર ચૌધરીના માર્ગદર્શન નીચે ટીમ આરોપીઓને પકડવા માટે કામગીરીમાં હતી। તે વખતે પીએસઆઈ આર.કે. પટેલ, હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમારને બાતમી મળી હતી કે પાટણના રૂવાવી ગામે રહેતા મિતેશ સિંહ ઉર્ફે મિતુબા ઉદયસિંહ વાઘેલાએ તેના મિત્રો સાથે મળી લૂંટ કરી છે। જે બાતમીના આધારે મિતેશસિંહ વાઘેલા, કાંકરેજના ખીમાણાનો જગમાલજી ભૂપતજી પરમાર, હાલ રહે ડાભી, તાલુકો ઊંઝા, મૂળ રહે મુડેઠા, ડીસાનો કૌશિક કાંતિજી રાઠોડને પોલીસે પકડી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી। પોલીસે રૂવાવી ગામે મિતેશસિંહના ઘરેથી લૂંટથી મેળવેલા સોનાના દાગીના ભરેલા 2 થેલા, બંદૂક જેવું દેખાતું લાઇટર ગન, 2 છરા, હેલ્મેટ, ટોપી અને નંબર પ્લેટ વગરનું બાઇક પોલીસે જપ્ત કર્યા હતા। 24ના રોજ સવારના 8:45 વાગ્યાના સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઈસમોએ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી આરસી આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવરનું કવર લઈ લૂંટ કરી મોટરસાઇકલ ઉપર જતા રહેલા। જે અંગે આરસી આંગડિયા પેઢીના કર્મચારી રામસિંહ મૂળસિંહ ચૌહાણ નાઓએ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ એલસીબી
ને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી. તેમાં તે દરમિયાન એલસીબીના PSI RK પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક, થેલા નંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે. હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવી. હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે. એની કિંમત હાલ નથી. બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના અબાસણા ગામની દીકરી ભારતીબેન આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીબેન ધીરાજી ઠાકોર અબાસણા ગામના દીકરી જેઓ CRPFમાં આર્મીમાં પાસ થઈ અને ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન અબાસણા મુકામે આવતા અબાસણા ગામની પ્રથમ દીકરી ભારતીબેન CRPF આર્મીમાં પાસ થતા ગામ લોકોમાં અનોખો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી દીકરી ભારતીબેન પોતાના માદરે વતન આવતા અબાસણા ગ્રામજનો દ્વારા બાબર મુકામેથી બાઇક રેલી યોજી અબાસણા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ભારતીબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુરાજી ઠાકોર, અબાસણા ગામના પૂર્વ સરપંચ માનસુંગજી ઠાકોર સહિત અબાસણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાંધ્રા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ દરમિયાન જ્ઞાન સેતુની પરીક્ષા આપી બનાસકાંઠા જિલ્લામાં પહેલો તો ગુજરાતમાં બીજો નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું. ધાંધ્રા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરી ચૂકેલા પટેલ પૂર્વાંગ રાજેશ કુમારે જ્ઞાન સેતુની પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 5 માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જ્ઞાન સેતુ પરીક્ષા અને ધોરણ 8 માટે જ્ઞાન સાધના પરીક્ષા લેવામાં આવે છે. જે પરીક્ષાઓના પરિણામ ધાંધ્રા તાલુકાની જોરાપુરા પ્રાથમિક શાળાએ તાલુકા અને જિલ્લામાં પરિણામ બાબતે નોંધપાત્ર સફળતા મળેલી છે. જેમાં ધોરણ 5માંથી 14 બાળકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મેરિટ લિસ્ટમાં પસંદગી પામ્યા છે, જ્યારે ધોરણ 8માંથી 6 બાળકો મેરિટ લિસ્ટમાં સામેલ થયા છે. શાળાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય દ્વારા બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્ય સાથે સાથે બાળકોને આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરાવવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે જોરાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરી ચૂકેલો પટેલ પૂર્વાંગ પોતાના સાથી મિત્રોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી તેની સમજણ આપી રહ્યો છે. કારણ કે પૂર્વાંગ પટેલ મેરિટ લિસ્ટમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબર સાથે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળા અને ધાંધ્રા તાલુકાનું નામ રોશન કર્યું છે. ગત 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પટેલ પૂર્વાંગને પ્રતિભાશાળી વિદ્યાર્થીનું સન્માનપત્ર આપી તેને બિરદાવવામાં આવ્યો હતો. મેં CET નામની એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે CET નામની પરીક્ષા આપી હતી. તેમાં મારો ગુજરાતમાં દ્વિતીય નંબર અને બનાસકાંઠામાં પ્રથમ નંબર આવ્યો છે. તેના માટે મેં ખૂબ જ તૈયારી કરી અને મેરિટ લિસ્ટમાં મારા ગુણ જોયા તો મારે 112 ગુણ આવ્યા હતા. ગુજરાત સરકારે જે આ CET નામની જે પરીક્ષા બનાવી છે તે ખૂબ જ સારું કામ કર્યું છે. તેવા બાળકો જે સારી જગ્યા પર ભણી શકતા નથી, તેને ભણવા માટે પૈસા નથી તેમની પાસે અને તેમની સ્કૂલની સ્થિતિ ખરાબ છે, તેવા બાળકો માટે આ ખૂબ જ સારી એક ગુજરાત સરકાર દ્વારામાં એક ફેસિલિટી આપવામાં આવી છે. આમાં જે પણ બાળકો હોય જેમને સારા ગુણ લાવ્યા હોય તે સ્કોલરશીપ લઈ શકે, તેથી તેમને ભણવા માટે પૈસા મળી રહે અને જેમની સ્કૂલ ખરાબ હોય તેવા બાળકો આ જ્ઞાન સાધના જેવી અલગ અલગ સ્કૂલોમાં રહી શકે છે
જેની અંદર તેમને મફતમાં બધું સામાન મળી રહે છે અને તે ત્યાં સારું ભણતર પણ લઈ શકે છે. મારી આ સફળતાની પાછળ મારા ગુરુજનો, મારા માતા પિતા, મારા મિત્રો અને મારા સ્કૂલનો ખૂબ જ મોટો હાથ છે. બનાસકાંઠા જિલ્લાના બાબર સુઈગામ નેશનલ હાઈવે ઉપર આવેલા નવીન બનેલા ચૌધરી સમાજના સંકુલ ખાતે 61મી સાધારણ વાર્ષિક સભા યોજાઈ હતી, જેમાં 64 આજણા કેળવણી મંડળના પ્રમુખ રમેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં 64 આજણા ચૌધરી સમાજના આગેવાનો અને મહાનુભાવોએ આજણા ચૌધરી સમાજના શિક્ષણ, વ્યસન મુક્તિ, ખેતીવાડી, પશુપાલન જેવા વ્યવસાયો તેમજ સમૂહ લગ્ન જેવી અન્ય પ્રવૃત્તિઓ બાબતે વાર્ષિક સાધારણ સભામાં ચર્ચા કરાઈ હતી. આ સાધારણ સભામાં બાબર સુઈગામ વાવ તેમ મળીને કુલ 3 તાલુકાના 64 ગોળ આજણા ચૌધરી સમાજના આગેવાનો સહિત યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ ડીસા દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 બોટલો રક્ત એકત્ર કરાઈ હતી. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસાના સ્પોર્ટ્સ ક્લબની બાજુમાં આવેલ પંચશીલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડ ક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. રક્તદાનની સાથે સાથે રેડ ક્રોસ સોસાયટી દ્વારા CPR અને ફર્સ્ટ એડની પણ માહિતી આપવામાં આવી હતી. બ્લડ કેમ્પમાં કુલ 101 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અલ્પાહારના દાતા તરીકે PC સોલંકી, ડેપ્યુટી એન્જિનિયરિંગ જેટકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કેમ્પમાં સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી, મંત્રી ગણેશભાઈ ચૌહાણ, ખજાનચી દિનેશભાઈ મકવાણા, જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર, અગ્રણીઓ દશરથભાઈ સોલંકી, KK મકવાણા સહિત સમાજના અગ્રણીઓ, દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે આજરોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના મોટા ભાગના વડીલો, ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેટ કરવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે. સમાજની અંદર ઘણીવાર મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા ગ્રામીણજનોનો એક પ્રોબ્લેમ હતો કે બ્લડ ક્યાંથી મેળવવું. એ સમસ્યાના નિવારણ હેતુથી આજરોજ પંચશીલ વિદ્યાલય મુકામે ગાયત્રી લેબોરેટરીના ઉપક્રમે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું, જેની અંદર 100 કરતાં વધારે મુરબ્બી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહી અને આ મેગા કેમ્પને સફળ બનાવવા માટેનો સહયોગ આપ્યો છે. ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્ય વિષયક સમસ્યાઓનો નિવેડો લાવી શકાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત આ કાર્યને અમે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરીશું. સોગામ ડીસાવળ રોહિત સમાજના ઘણા બધા વડીલ મુરબ્બીઓનો આમાં સહયોગ છે. રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આજરોજ અમે જે ફર્સ્ટ એડની તાલીમ અને CPRની તાલીમ પણ ઘણા બધા વ્યક્તિઓ મેળવી શકે એ હેતુથી એ પણ સાથે સાથે આયોજન કરેલ છે. એટલે વ્યક્તિઓની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જાણકારી મળે ને એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજનો મોટા પાયે સહયોગ મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? વિક્રમભાઈ જોતારામ સોલંકી, ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખના હોદ્દાએ હું આ સ્ટેટમેન્ટ આપું છું. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરના ચિત્રાસણી નજીક અકસ્માત, ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત. થરાદમાં ડુપ્લિકેટ તિરુપતિ તેલ વેચતા 3 વેપારી ઝડપાયા. રૂપિયા 7,460ના તેલના ડબ્બાનો મુદ્દામાલ કર્યો જપ્ત. ધાનેરાનું યાત્રાધામ વાલેરધામ ભક્તોથી ઉભરાયું. સુંદરપુરી મહારાજે આજના દિવસે લીધી હતી જીવંત સમાધિ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, બારો. ડાબી બાજુએ ચોથું ઘર છે, સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર આબુ હાઈવે ઉપર ચિત્રાસણી ગામ નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં બાઇક સવાર એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાલનપુર આબુ હાઈવે પર ચિત્રાસણી ગામ નજીક નેશનલ હાઈવે પર ટ્રેલર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેલરના ચાલકે ધડાકાભેર ટક્કર મારતા બે બાઇક સવારોને કચડી નાખતા એક બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાના સ્થળે લોકોના ટોળે એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને કરી હતી. પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. થરાદના નવા રામજી મંદિર ખાતે ચાચર ચોક ગામ ગરબાની નવરાત્રિની તૈયારીઓને લઈ અને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. થરાદમાં આવેલા ચાચર ચોક ગામ ગરબા મંડળની નવરાત્રિની તૈયારીઓને લઈ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ અને ચાચર ચોક ગામ ગરબાના પ્રમુખ જગદીશસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચાચર ચોક ગામ ગરબાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવરાત્રિની તૈયારીઓને લઈ આયોજન કરવાનું હોય જેના માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંડપ, ફ્લાઇટ, ડેકોરેશન, સાઉન્ડ, કલાકારો સહિતની કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી. સનાતન ધર્મના એવા ગોહિલ નાઈ પરિવારના પતિ પત્નીએ 16 દિવસની કઠિન તપસ્યા પૂર્ણ કર્યા બાદ સંકલ્પ લીધો, જ્યાં સુધી ગુરુ મહારાજ અમારા ઘરે પગલાં નહીં કરે ત્યાં સુધી પગમાં ચપ્પલ નહીં પહેરવાનો લીધો સંકલ્પ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પેપરાલ ગામમાં સ્થિત જૈનાચાર્ય જયંત સેન સુરી મહારાજ જન્મભૂમિ તીર્થમાં ચાતુર્માસ હેતુ બિરાજમાન જૈનાચાર્ય નિત્યસેન સુરીજી મહારાજ અને મુનિરાજ ચારિત્યરત્ન વિજયજી મહારાજના સાનિધ્યમાં ભારતના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા 500થી વધારે લોકો તપ ત્યાગ કરી રહ્યા છે. આ ક્રમમાં મોરીલાના રમેશભાઈ ગોહિલ અને તેમના પત્નીએ જૈન ધર્મની કઠિન તપ એવું 16 દિવસના ઉપવાસ કર્યા છે.
ઉપવાસ એટલે 16 દિવસ સુધી કોઈ પણ પ્રકારનું ભોજન, જ્યુસ, ફ્રૂટ કે અથવા કોઈ પણ પ્રકારનું ખાવાનું પીવાનું નહીં. ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં ગરમ કરેલું પાણી પીવાની કઠિન તપસ્યા કરી. રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્નીએ 16 દિવસના કઠિન ઉપવાસની તપસ્યા કરી હતી. તેમના ઉપવાસ પૂર્ણ થતાં શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, કાશીરામભાઈ પુરોહિત, હાજાજી રાજપૂત, એનડી સોની, નરેશભાઈ રાજપૂત સહિતનાઓએ તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી. જૈન ધર્મના અગ્રણીઓ દ્વારા તમામ તપસ્વીઓનું ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રમેશભાઈ ગોહિલ અને તેમના ધર્મપત્નીનું પણ ભવ્ય સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. તપસ્વીના નાય રમેશભાઈ, ધર્માભાઈ, નાય રેવાબેન, રમેશભાઈ મારા મમ્મી પપ્પા છે અને આ જે ઉપવાસ અમે કર્યા છે જૈન ધર્મના છે અને જે ઉપવાસ એમણે કર્યા છે એ બી ગુરુની આદેશથી કર્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા દ્વારા અમીરગઢ નગરની નવીન કારોબારીની નિમણૂક કરવામાં આવી હતી. ઇકબાલગઢ એપીએમસી ખાતે એબીવીપી બનાસકાંઠા મંત્રી દૈવિક પંચાલ દ્વારા અમીરગઢ નગર મંત્રી તરીકે સતીશભાઈ દેસાઈ તથા સહમંત્રી શંકરભાઈ કરોડની ઘોષણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. થરાદની મુખ્ય બજારમાં આવેલ 3 કરિયાણાની દુકાનોમાંથી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બાનું વેચાણ કરતા વેપારીઓને એનકે પ્રોટીન્સ પ્રાલી દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. થરાદ પોલીસે 3 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. થરાદ શહેરમાં ડુપ્લિકેટ તિરુપતિ કપાસિયા તેલના ડબ્બાનું વેચાણ કરતા વેપારી પર કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે છેડા કરી ડુપ્લિકેટ તેલનું ખુલ્લેઆમ વેચાણ કરી પોતાના ફાયદા તથા કંપનીના લેબર તથા સીલ લગાવી કંપનીના કોપીરાઇટ અધિકારનો ભંગ કરતા કંપની દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના ઓથોરાઇઝ પર્સન હિરેન નીતિન કુમાર ગોહિલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે થરાદ શહેરમાં આવેલ ભવાની કિરાણા સ્ટોર્સ, ગંગોત્રી પ્રોવિઝન સ્ટોર્સ, ચામુંડા કિરાણા સ્ટોર્સના માલિકો દ્વારા તિરુપતિ કપાસિયા તેલનું ડુપ્લિકેટ વેચાણ કરતા હોવાની જાણ થતાં થરાદ ખાતે આવી પોલીસ સાથે તપાસ કરતા ભવાની કિરાણા સ્ટોર્સના માલિક રામદાસભાઈ પ્રજાપતિ તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા નંગ 2ની કિંમત ₹3,730 તથા ગંગોત્રી પ્રોવિઝન સ્ટોરના માલિક જોધાભાઈ પ્રજાપતિ તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા નંગ 1ની કિંમત ₹1,865 તથા ચામુંડા કિરાણા સ્ટોર્સના માલિક હકમદાન ગઢવી તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા નંગ 1ની કિંમત ₹1,865. આમ કુલ મળી ₹7,460ના એનકે પ્રોટીન્સ કંપનીના તિરુપતિ કપાસિયા તેલના લેબલ તથા સીલ લગાવી ડુપ્લિકેટ લેબલવાળા ડબ્બા બજારમાં વેચાણ કરવા માટે રાખી કંપનીના કોપીરાઇટ અધિકારનો ભંગ કરતા થરાદ પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ધાનેરાનું યાત્રાધામ વાલેરધામ ભક્તોથી ઉભરાયું. સુંદરપુરી મહારાજે આજના દિવસે લીધી હતી જીવંત સમાધિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આજે ભક્તોનો ઘોડાપૂર ઉમટી પડ્યો હતો। આજના દિવસે પૂજ્ય સુંદરપુરીજી મહારાજે જીવંત સમાધિ લઈ વાલેરથી થોડેક દૂર આવેલ સીતોડા દોરાવાળી જગ્યાએ પરસો આપ્યો હતો। આજે હજારોની સંખ્યામાં ભક્તો પોતાની બાધા પૂરી કરવા માટે ઉમટી પડ્યા હતા। ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલ સુંદરપુરીજી મહારાજની જગ્યા ચારેકોર જાણીતી છે। પૂજ્ય સુંદરપુરી મહારાજના આશીર્વાદ અને તેમના પરચા આજે પણ ભક્તોની સંખ્યામાં વધારો કરે છે। આજે ભાદરવા સુદ પાંચમનો શુભ દિવસ છે અને વર્ષો પહેલા આજના શુભ દિવસે પૂજ્ય સુંદરપુરી મહારાજે વાલેર ગામની પવિત્ર જગ્યાએ જીવંત સમાધિ લીધી હતી અને સમાધિ મંદિરથી થોડેક દૂર સીતોલા દોરાવાળી જગ્યાએ કંકુ થકી પગલાં પાડી ભક્તોને પરચો પૂર્યો હતો, જેને લઈ વર્ષમાં 12 અજવાળી પાંચમના રોજ મેળો ભરાય છે। દર પાંચમે હજારોની સંખ્યામાં ભક્તો દજાવાળાના દર્શન કરતા હોય છે, જ્યારે આજની પાંચમનો ઉત્સાહ અનેરો હોય છે। આજે મોટી સંખ્યામાં ભક્તો વર્ષ દરમિયાન કરેલા બાધા પૂરી કરવા માટે ધાનેરા સહિત આજુબાજુના ગામોમાંથી પગે ચાલી સુંદરપુરી મહારાજના મંદિરે આવી પહોંચ્યા હતા। પદયાત્રિકો માટે ધાનેરાથી લઈ વાલેર ગામ તો બીજી તરફ સેરા ગામથી વાલેર ધામ સુધીના ચા નાસ્તા અને પાણીના કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા। ગત રાત્રિથી ભક્તોનો આવરો વાલેર ગામમાં જોવા મળ્યો હતો। રોજ ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે સુંદરપુરી બાપજીને જીવત સમાધિનો દિવસ હોય આજના દિવસે હજારો નહીં પણ લાખોમાં પબ્લિક દૂર દૂરથી આખા જિલ્લામાંથી તો ખરી પણ બહારના રાજ્યોમાંથી પગપાળા જેને મંતા કરેલો આવે છે અને સામરવાડાથી હિંમત રોડ, પછી શહેરાથી વાલેર રોડ, પછી સામરવાડાથી વાલેર સુધી કેમ્પો લાગેલા છે, પછી સામરવાડા ભાઈ વાલેરથી શહેરા સુધી કેમ્પો લાગેલા છે। છેલ્લા 2 દિવસથી અમે સદંતર સેવા કેમ્પો ચલાવી રહ્યા છે અને પવિત્ર ભાદરવા મહિનાની શુદ્ધ પવિત્ર પાંચમ દિવસે અમારા સુંદરપુરી બાપજી આજથી 500 વર્ષ પહેલાં જીવત સમાધિ લીધેલ છે। શ્રદ્ધાનું એક કેન્દ્ર છે અને જગ્યા પણ મોટી છે। હજારોની સંખ્યામાં આવેલા ભક્તોની સુરક્ષાને લઈ ધાનેરા પોલીસનો બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો। આજે અસંખ્ય ભક્તો માટે ભોજન પ્રસાદના દાતા ચેનજીભાઈ કાજાભાઈ વાઘેલા બન્યા હતા। ચેનજીભાઈ વાઘેલા સેવાકીય કાર્યમાં સૌથી અગ્રેસર માનવામાં આવે છે। ધાનેરા તાલુકાના ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહેલા ચેનજીભાઈ વાઘેલાના પરિવાર માટે આજનો દિવસ અનેરો સાબિત થયો છે, જેમાં પૂજ્ય સુંદરપુરીજી મહારાજના સમાધિના શુભ દિવસે ચેનજીભાઈ વાઘેલા પોતે ભોજન પ્રસાદ ભક્તોને પીરસી ભક્તિનો આનંદ લીધો હતો। આ જ રીતે સુંદરપુરી મહારાજ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના આજે કરાઈ હતી। આજે વાલેર ગામમાં સુંદરપુરીના ધામની અંદર ભાદરવા સુદ પાંચમને દિવસે સુંદરપુરી મહારાજે જીવત સમાધિ લીધેલી હોય અને વાલેરથી સીતોલાને ધોરે અંદાજે 4 કિલોમીટર જમીનની અંદર સીતોલાને ધોરે નીકળેલ છે। આજે અમારા મંત શ્રી સુખદેવપુરી બાપજી ખૂબ ભાવિ ભક્તો માટે ખૂબ દિલદાર અને એમનું મન મોકળું છે અને સુંદરપુરી મહારાજનું મંદિરની અંદર આવા 4 ધામ વાલેરમાં જ છે। સુંદરપુરી મહારાજ પોતે જ પણ અહીંયા મંદિરમાં હાજર છે। સુંદરપુરી મહારાજની એટલી કૃપા છે, કોઈ પણ ભક્તો આવે એને કોઈ દુઃખ થાય નહીં, સુખી થઈ જાય। અને સુંદરપુરી મહારાજ એટલે દુનિયાના વિદેશથી બહારથી બનાસકાંઠા, ગુજરાત, રાજસ્થાનમાંથી લોકો ભક્તો આવતા હોય છે। સુંદરપુરી મહારાજની આશ્રમ કૃપાથી આજે અમને ભોજન પ્રસાદનો લાવો મળ્યો છે। 1 લાખ વસ્તી ઉપર ભોજનના દાતાશ્રી વાઘેલા ચેનજીજી કાજાજી તરફથી બનાવવામાં આવ્યો છે। સુંદરપુરી મહારાજ બધા ઉપર કૃપા રાખે અને દર પાંચમની અંદર આવો મેળો ચાલુ રહે એવી સુંદરપુરી મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના। ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર। વડગામ તાલુકાના છાપી હાઈવે પર આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટીને આરોપીઓ થયા હતા ફરાર। પાટણ એલસીબીએ ગણતરીના કલાકોમાં 3 શખ્સોને રૂપિયા 1.39 કરોડના દાગીના સાથે ઝડપ્યા।
પાલનપુરના ચિત્રાસણી નજીક અકસ્માત, ટ્રેલર ચાલકે બાઇકને ટક્કર મારતા એકનું મોત. થરાદમાં ડુપ્લિકેટ તિરુપતિ તેલ વેચતા 3 વેપારી ઝડપાયા. રૂપિયા 7,460ના તેલના ડબ્બાનો મુદ્દામાલ કર્યો જપ્ત. તાંદેરાનું યાત્રાધામ વાલેર ધામ ભક્તોથી ઉભરાયું. સુંદરપુરી મહારાજે આજના દિવસે લીધી હતી જીવંત સમાધિ. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.